music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં જે એડિટિંગ માટેનું પોસ્ટર જોયું છે તો એ પ્રકારનું જોરદાર પોસ્ટર બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનના લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલેટ મિક્સ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલેટ મિક્સ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલેટ મિક્સમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને અહીંયા જણાવી દઉં કે મિત્રો આપણે જે પોસ્ટર છે એનું મટીરિયલ અને જે પોસ્ટર ડિઝાઇનિંગ છે એ આપણને રોહિતભાઈ આપેલું છે, જે રોહિતભાઈ ફોટો એડિટિંગ કરે છે એમને આપેલું છે। તો રોહિતભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર। અને તમે જે પોસ્ટર જોયું છે એમાં જે ફોટો તમે જોઈ જશે તો પ્રકારના તમારા ફોટો બનાવતા શીખવો તો તમે રોહિતભાઈને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર। તો હવે તમારે શું કહું છે, હવે તમારે જોશો સૌથી પહેલાં તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે બધું મટીરિયલ છે તે આપેલું છે, પણ એની અંદર તમને ચાણક્યનો પાસવર્ડ જોવા મળશે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને ચાણક્યનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોડે તમને પાસવર્ડ છે તે મળી જશે અને પછી તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે સૌથી પહેલાં મેં તમને જ્યારે ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે, તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે એલેટ મિક્સ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલેટ મિક્સ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો હોય તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલેટ મિક્સ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કાતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમે જો આજે તમને બધું ડિઝાઇનિંગ અને નામને બધું લખેલું જોવા મળશે। આની અંદર તમારે ચેન્જીસ કરવાનું રહેશે, બરાબર। તમારું નામ હોય અથવા જે પણ તમારે લખવાનું નંબર જે બધું તમે અહીંયા ચેન્જ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે શું કરશું, સૌથી પહેલાં તમે સ્ટાર્ટિંગમાં નીચે તમને વ્હાઇટ કલરની દીધો વ્હાઇટ બેકગ્રાઉન્ડ જોવા મળશે। તો આની અંદર તમારે પાછળ બેકગ્રાઉન્ડ છે અહીંથી કલર બોક્સમાં જઈ અહીંયાથી તમે કલર જે બેકગ્રાઉન્ડ જે રાખવું હોય તમે મનપસંદ રાખી શકો છો, અથવા તમે અહીંયાથી ગેલેરીની અંદર પણ એક ગેલેરીની અંદરથી પણ બેકગ્રાઉન્ડ અહીંયા એડ કરી શકો છો, બરાબર। તો અહીં તમારે જે પણ બેકગ્રાઉન્ડ રાખવું હોય તમે રાખી શકો છો, પણ આપણે અહીંયાથી વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખી લઈએ। તો હવે તમારે શું કરવાનું છે, એની ઉપર અહીંયા તમે શું તમને 4 લેયર જોવા મળશે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી। તો 4 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં નીચે જે ચોથાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમે જો જે આ મેન ફોટો આની અંદર એડ કરવાનું છે અને આ ફોટો કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં તમારે જેનો પર તમે પોસ્ટર બનાવો એના ફોટા એડ કરવાનું છે। તો ફોટો કઈ રીતે એડ કરશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જશું અને તમારે જેનો પણ પોસ્ટર બનાવતા એના ફોટા એ ફોટાવાળા ફોલ્ડરમાં આવી જવાનું છે। અહીંથી આપણે રોહિતભાઈનો ફોટો છે તેને એડ કરી લઈએ છીએ। તો ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લઈ દઈશું। હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી મોડસના ઓપ્શન જવું છે, રોટેશન છે, આપણે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી ત્રિજ્યામાં સાઇઝ જવું છે, અહીંથી સાઇઝ તમે વધારે ઓછી કરી શકો છો। ત્યારે તમે જો આ પહેલાંના ઓપ્શન પર ક્લિક કરીને આ તમારા ફોટાની કમ્પ્લીટ જ્યાં સેટ કરવો હોય તમે સેટ કરી શકો છો। તો આપણે અહીંયા ફોટો આ રીતે સેટ કરી લીધો છે। તો અહીંયા તમે જો આપણે ઉપરની સાઈડ જે ફોટો છે તે કમ્પ્લીટ અહીંયા લાગી ગયો છે, અહીંયા તમે તમારો ફોટો પણ લગાવી શકો છો। તો હવે તમારે બીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ સેમ એ રીતે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને તમારો જે પણ ફોટો ફોટાને એડ કરી નીચે લાવી દઈશું। ફોટા પર ક્લિક કરી મોડસના ઓપ્શન જવું છે, રોટેશન આવશે, આ ફોટાને આપણે જોઈશું આ રીતે થોડીક સાઇઝ ઓછી કરી અને અહીંયાથી તમે જો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે। ફોટાને સેટ કરતા તમારે બહાર નીકળી જવું છે એટલે બીજો ફોટો નીચે લાગી જશે। તો ત્રીજાનો લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ આપણે સેમ રીતે એક ફોટો છે આપણે અહીંયા એડ કરી દઈશું, ફોટા નીચે લાવી દઈશું, ફોટા પર ક્લિક કરી મોડસના ઓપ્શનમાં આવી જવું છે। ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ થોડીક ઓછી કરી અને ફોટાને ફરીથી તમારે ઉપર સાઈડ જે બોક્સ છે તેમાં સેટ કરી અને અહીંયાથી તમારે બહાર નીકળી જવું છે, બરાબર। તો ફરીથી આપણે ચોથાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો છે તે રીતે એડ કરીને નીચે લાવી દઈએ છીએ, બરાબર। તો અહીં તમે આ ફોટા એડ કર્યા છે, ફોટા તમે જોઈ શકો છો આપણે રોહિતભાઈએ જે એડિટ કરેલા છે, તો ફોટા 1 નંબર એડિટ કર્યા છે। તો તમારે ફોટા એડિટ કરો તો એ નીચે તમે જો મેં પ્રોજેક્ટની અંદર છે નંબર એમનો આપેલો છે, તમે એમને મેસેજ કરી શકો છો, પણ કોઈ પણ ભાઈ એમને કોલ ના કરતા ફક્ત વોટ્સઅપની અંદર મેસેજ કરી દેજો, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે,
હવે તમે જોઈ શકો છો આજે આપણા ફોટા એડ થઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે આની અંદર નામ અને બધું ચેન્જ કરવાનું છે. તો એ કરવા માટે શું કરવાનું છે એ પહેલાં હું તમને સૌથી પહેલાં જણાવી દઉં કે જો મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 023 માટે કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરશો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશે તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે ઉપરની સાઈડ આવી જવાનું છે ને અહીંયા તમને ઉપર ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર જોવા મળશે. તો એની અંદર તમે શું એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા તમે ફરીથી ગ્રુપ જોવા મળશે. તો એની અંદર આવી જશે અહીંયા આપણે કેમેરાનો લોગો લગાવેલો છે બરાબર. તો અહીંયા તમે તમારો લોગો અથવા તમારે કોઈ પણ લોગો લગાવવો હોય તમે લગાવી શકો છો બરાબર. તો હવે તમારે શું છે એની નીચે તમને ગ્રુપ વાળી એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમને બે લેયર જોવા મળશે બરાબર. તો અહીંયા ઉપર સાઈડ તમે લખેલું છે જો આર છે આપણે અહીંયા મોટો કરેલો છે. અહીંયા તમે જો અહીંયા લખેલું છે રોહિત એડિટ ફોટો એન્ડ વિડીયો ક્રિએટર બરાબર. તો તમારે જે પણ નામ લખો ને તમે લખી શકો છો. અહીંથી તમારે અક્ષર છે તે પહેલાંનું અહીંયા ચેન્જ કરી શકો છો બરાબર. તો રોહિત છે એનો આર કરી દેવાનું છે. અહીંયા નવકન લખતો હોય તો નવકન લખી લેવાનું છે. કોઈ પણ તમારે અક્ષર હોય ને પહેલો અહીંયા લખી લેવાનું છે. પછી તમારે બીજાનું લેયરમાં અહીંયા પણ તમારું જે પણ નામ લખો ને તમે પૂરું લખી અને ઉપર રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર. અને પછી બહાર નીકળી જવાનું છે એટલે ઉપર તમારું નામ આવી જશે. ત્યારે તમારે બીજાનું ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયા તમને જોશો આથી તમને બધી ડિટેલ્સ જોવા મળશે. આ બાદ છે આપણે કોન્ટેક્ટ નંબર અને વોટ્સઅપ લોગો છે ને બધું છે તમે જોઈ શકો છો. તો અહીંયા પહેલાંની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયા આ સાઈડની લેયર આવી છે. તો અહીંયા તમે જો ફોટો એડિટિંગ પ્રાઇસ 30 રૂપિયા બરાબર. તો તમે ફોટો એડિટિંગ કરતા હોય એની પ્રાઇસ તમારે સેટ કરી દો તમે અહીંયા કરી શકો છો. ત્યારે તમને નીચે લેયર જોવા મળશે. એની અંદર તમે જો અહીંયા જે આપણે વિડીયો એડિટિંગ છે એની પ્રાઇસ લખેલી છે 100 રૂપિયા બરાબર. તો અહીં તમારે જે પણ પ્રાઇસ રાખવી તમે રાખી શકો છો. અને પછી અહીંયા લખેલું છે ઓનલી પેડ વર્ક બરાબર. પછી એની પછી તમને જોવા મળશે અહીંયા તમે જો અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળશે. તમારો જે પણ મોબાઈલ નંબર હોય તમે અહીંયા લખી શકો છો બરાબર. અને તમારા ફોટો એડિટિંગ કરાવો એ પણ પેડ વર્ક ફ્રી ફોટો કોઈ પણને નહીં બનાવી દેવામાં આવે તો આ રોહિતભાઈનો નંબર છે. તો તમે વોટ્સએપમાં તમને મેસેજ કરી શકો છો અને ફોટા તમે આગળ જોઈ શકો છો. એ રોહિતભાઈએ ખુદ ફોટા એડિટ કરેલા છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે નીચે તમને કોન્ટેક્ટ વાળો નંબર જોવા મળશે. તો કોન્ટેક્ટ તો આપણે કમ્પ્લીટ જ છે. અને એની બાજુમાં તમને પેડ વર્ક એટલે આ બાજુ પણ તમને પેડ વર્ક જોવા મળી જશે. તો આથી તમારી રીતે છે તો બધું કસ્ટમાઇઝ કરી શકો છો. અને એની નીચે ફરીથી ગ્રુપ 3 રાઉન્ડનું લેયર જોવા મળશે. તો એની અંદર જવું છે. અને અહીંયા તમે જો આપણે લખેલું છે ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, બર્થડે વિડીયો, એનિવર્સરી વિડીયો, કોઈ પણ તમારે વિડીયો બનાવતા હોય તમે જે પણ વિડીયો બનાવતા હોય વિડીયોની કેટેગરી અહીંયા તમારે લખી લેવાની છે બરાબર. તો અહીંયા આપણે આ રીતે લખેલું છે. તો આની અંદર તમે તમારી રીતે જે ચેન્જીસ કરી શકો છો. આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોયું આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. અને તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 033 માટે કરી લેજો. આગળ તમને બે આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બરાબર. તો હવે તમારે શું છે ફોટાને આપણે પેનની અંદર સેવ કરવા માટે શું કરવાનું છે, એ ઓપન સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી એના પર ક્લિક કરશો ને નીચે તમને પિન જેવડો ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો અહીંયા તમે જો તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારે તમારો પીએનજી ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈને આવી જશે. તો અહીંયા તમને એક પ્રોબ્લેમ જોવા મળશે. જો આથી તમને પ્રોબ્લેમ જોવા મળે તો આનો આપણે એક સોલ્યુશન લઈ દઈશું. તો એના માટે અહીંયા જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું છે. અને હવે તમારે 14 લેયર છે 14 લેયરને આપણે કોપી કરી લઈશું બરાબર. કોપી કર્યા ઉપર સેટિંગ પર જવાનું છે ને અહીંયા સાઇઝ તમારે જો લેવાનું છે 4.5નો રેશિયો છે. તો આપણે અહીંથી બહાર નીકળી જઈશું. પ્લસના આઇકન પર ક્લિક કરી જે 4.5નો રેશિયો છે એની અંદર આવી જઈશું. પ્લસના આઇકન પર ક્લિક કરીને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને બધી લેયરને પેસ્ટ કરી લઈશું એટલે તમારો ફોટો કમ્પ્લીટ આવી જશે. તો ફરીથી આપણે શેર વાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંથી પીએનજી પર ક્લિક કરી એક્સપોર્ટ કરી લઈશું. એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. અહીંયા તમે શું તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. તો આ રીતે થઈ ગયું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.